ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે આજે નવરોઝની ઉજવણી અગિયારીમાં જઈને પવિત્ર અગ્નિને પુષ્પ અને સુખડ અર્પણ કર્યા। 250 વર્ષ જૂની પારસી અગિયારીમાં આજે પવિત્ર અગ્નિના દર્શન કરી પારસી સમાજે 1395માં નવા વર્ષની શરૂઆત કરી છે। હજારો વર્ષ પૂર્વે ઈરાનથી દક્ષિણ ગુજરાતના કાંઠે આવી પારસીઓ અહીં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે। સંજાણ બંદરે ઉતર્યા બાદ પારસીઓ દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયા, જેમાં ઈરાનના સારી જેવું શહેર લાગતા પારસીઓ નવસારીમાં વસ્યા અને પોતાનું બનાવ્યું। ઈરાનથી લાવેલા જે પાક આરસ બહેરામ અગ્નિદેવને નવસારીમાં અગિયારી બનાવી ઘણા વર્ષો સુધી સાચવ્યો હતો। એ જ ઐતિહાસિક અગિયારીમાં આજે પારસીઓ પવિત્ર આતશ બહેરામને સુખર અર્પણ કરી પ્રાર્થના કરી હતી। આજે નવરોઝના દિને પારસીઓએ મોટી સંખ્યામાં અગિયારીની બહારથી સુખરના લાકડાના ટુકડા લઈ પવિત્ર અગ્નિને અર્પણ કર્યા હતા। હજારો વર્ષોથી આ પરંપરા અનુસાર પારસી કેલેન્ડરના અંતિમ મહિનાના અંતિમ 10 દિવસ મુક્તાના એટલે પૂર્વજોને યાદ કરવાનો દિવસ બાદ પારસીઓ પ્રાયશ્ચિત માટે પતેતી ઉજવે છે, જેમાં નવસારી શહેરના તરોટા બજાર સ્થિત 250 વર્ષ જૂની પારસી અગિયારીમાં આવી પાક આતશ બહેરામને પુષ્પ સુખરના લાકડાના ટુકડાઓ અર્પણ કરી જે લેવાનની આહુતિ આપી હતી। ત્યારે અગિયારીમાં દર્શન બાદ પારસીઓએ એકબીજાને નવરોઝની મુબારકબાદી આપી હતી અને સાથે સાથે નવસારીના જે પારસી સમાજના અગ્રણી બોમ્બે જાગીરદારે વધુમાં જણાવ્યું હતું કે આજના દિવસે અમારા પારસી સમાજને ત્યાં જે મિષ્ટાન ખાસ કરીને બનાવવામાં આવે છે, જેમાં અલગ અલગ પ્રકારની મીઠાઈ બનાવવામાં આવે છે, મોં મીઠું કરાવવામાં આવે છે અને તમામને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવે છે। જેમાં વિશેષતા છે કે દાલપુરી, સેવ, રવો બનાવવામાં આવે છે અને પારસી સમાજ એકબીજાને મોં મીઠું કરાવે છે। જી બોમ્બે જાગીરદાર આજે પારસીઓનો ન્યૂ યર અને સમસ્ત પારસી સમાજને મારા નૂતન વર્ષાભિનંદન પાઠવું છું। પારસીઓ આજે ન્યૂ યર તરીકે ઉજવણી કરવા માટે અગિયારી આતશ બહેરામમાં જાય, ત્યાં સુકરચંદન અર્પણ કરે, દીવા સળગાવે અને દીવો જેમ અંધકારને પ્રકાશમય તરફ લઈ જાય તેમ પારસીઓના વિચારો પણ ઉજ્જવળ તરફ લઈ જાય અને લોકોનો અંધકાર દૂર કરીને પ્રકાશમય કામો કરવાનું એવી દુઆ અમે માંગતા હોઈએ છીએ। સુકરચંદન અર્પણ કરતા હોઈએ, ત્યાર પછી પારસીઓ એકબીજાને મળતા હોય, મીઠાઈની વહેંચણી કરતા હોય। અમારી ખાસ પારસીઓની મીઠાઈ જે સેવ છે, રવો છે, દાળપુરી છે, આ બધું મીઠું મોં કરાવતા હોઈએ, એકબીજાને ગળે લગાડતા હોઈએ, એકબીજાને શુભેચ્છા પાઠવતા હોઈએ। આ રીતે નવા વર્ષની ઉજવણી કરીએ। પારસીઓનો ગઈકાલનો જે દિવસ છે વૈશ્વેશ ગાથા એટલે છેલ્લો પારસીઓના વર્ષનો છેલ્લો દિવસ, એ દિવસે પતેતી તરીકે ઉજવણી કરતા હોઈએ છીએ અને પતેત એટલે પ્રાયશ્ચિત કરવાનો દિવસ। એ દિવસે પણ પારસીઓ અગિયારી આતશ બહેરામમાં જઈને અગ્નિદેવની સાક્ષીએ આખા વર્ષ દરમિયાન કરેલી કંઈક ભૂલો હોય તો તેનું પ્રાયશ્ચિત કરી અને માફી માંગતા હોય કે હવેથી અમારી આવી કોઈ ભૂલો ન થાય અને ભૂલો થઈ હોય તો તે દરગુજર કરશો એવી અમે અગ્નિદેવ પાસે પ્રાર્થના કરતા હોઈએ છીએ। આ રીતે પતેતી અને નવા વર્ષની ઉજવણી પારસીઓ કરતા આવ્યા છે।